નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટ વતન ખેરાળુ. આજે 15 ઓગસ્ટ 2024 આપણો સ્વાતંત્ર્ય દિવસ, 78મો સ્વાતંત્ર્ય દિવસ. અને આપ સૌને આપણી ચેનલ વતી, મારા વતી, આપ સૌ વતી, દુનિયાભરમાં વસતા આપણા દર્શકોને આ દિવસની શુભકામના. સ્વાતંત્ર્ય દિવસની વાત આવે એટલે આઝાદીનું સ્મરણ તો થાય, સ્વાભાવિક છે. આઝાદીના લડવૈયાઓને અંજલિ અર્પવા માટે પણ આપણે આ દિવસ મનાવીએ છીએ. દેશની પરિસ્થિતિ વિશે પણ આપણે આ દિવસે થોડુંક ચિંતા કરીએ છીએ. માનનીય વડાપ્રધાન જે કોઈ હોય એ લાલ કિલ્લા ઉપરથી એ ભાષણ કરે છે, દેશને સંબોધે છે અને આવતા દિવસોમાં ભારતનું ભવિષ્ય કેવું ઉજ્જવળ બનાવવું એના માટે સામાન્ય રીતે નરેન્દ્ર મોદી સિવાયના વડાપ્રધાનોએ પોતાનો એક કાર્યક્રમ રજૂ કર્યો. નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરના ભાષણો, 11મું ભાષણ આજે થયું છે. 1.5 કલાક કરતા પણ વધારે સમય એ બોલ્યા. જો કે કોઈ નૂર નહોતું મોઢાવું, પણ વિપક્ષો પર તૂટી પડવું. એમના બધા જ ભાષણ લઈને તમે જો એનો અભ્યાસ કરો તો લાલ કિલ્લા પરના ભાષણને રાજકીય રંગ આપવામાં જ એમણે આ 11 વર્ષ વીતવ્યા છે. પણ આજના ભાષણની એક વિશેષતા હતી. છેલ્લા એકાદ સવા વર્ષથી મણિપુર ભડકે બળી રહ્યું હોય અને મારો વડાપ્રધાન મણિપુરની મુલાકાત ન લે, મારો વડાપ્રધાન મણિપુરનો મ ન બોલે, એવા સંજોગો હતા. ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એ મણિપુરમાં જઈને જે બંને જૂથો વચ્ચેની અથડામણ થતી હતી, જેમાં અનેક લોકો માર્યા ગયા, અનેક મહિલાઓ સાથે અભદ્ર વ્યવહાર થયો, અનેક મહિલાઓને નિર્વસ્ત્ર કરીને ફેરવવામાં આવી. અને ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પણ એન બિરેન સિંહ જે મુખ્યમંત્રી છે એ ઉધારીના મુખ્યમંત્રી છે. એટલે નરેન્દ્ર મોદીની એ હિંમત નથી પડતી કે એમની સામે કોઈ એક્શન લેવામાં આવે. કારણ કે એમને ધારો કે ઘર ભેગા કરવામાં આવે તો એ પોતાનો પ્રાદેશિક પક્ષ તૈયાર કરીને અથવા તો કોંગ્રેસમાં પાછા ફરીને એ ફરીને મુખ્યમંત્રી બનવાની વેતરણમાં રહે. અને નરેન્દ્ર મોદીને એક જ વાક્યમાં કહેવું હોય તો એ સત્તા પીપાસુ છે. સત્તા માટે જ બધું કરે છે, સત્તા કાજે જ બધું કરે છે. અને એટલા માટે એ કોંગ્રેસને તોડીને, કોંગ્રેસની સરકારો તોડીને, વિપક્ષોની સરકારો તોડીને, ઈડી મોકલીને, સીબીઆઈ મોકલીને, એનઆઈએ મોકલીને, ઇન્કમ ટેક્સના દરોડા પાડીને, ઓપરેશન લોટસ કરીને પોતાની સરકારો સ્થાપિત કરવા માટેની કોશિશમાં રહે છે. ભ્રષ્ટાચાર વિરોધની વાતો કરે છે, પરિવારવાદ વિરોધની વાતો કરે છે. પરંતુ બધા જ ભ્રષ્ટાચારીઓ જો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય પછી એ પશ્ચિમ બંગાળના શુભેન્દુ અધિકારી હોય કે અજીત દાદા પવાર હોય કે પછી એકનાથ શિંદે હોય કે પછી હિમંતા બિસ્વા શર્મા હોય, જે ભ્રષ્ટાચારીઓ હોય એ બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય અથવા ભારતીય જનતા પાર્ટીના મિત્ર બની જાય તો એમને પારસમણી સ્પર્શી જાય. નરેન્દ્ર મોદીનું અભય વચન, ઈડીની કાર્યવાહી નહીં થાય,
ઇન્કમ ટેક્સની કાર્યવાહી નહીં થાય, અમારી સાથે હો તો તમે દૂધે ધોયેલા, વિપક્ષમાં હો તો તમે ભ્રષ્ટાચાર. પણ ભાઈ શ્રી મણિપુરમાં હલવાઈ ગયા. રાહુલ ગાંધી 3 વખત મણિપુર ગયા. મૈતેઈ અને કુકીઝ વચ્ચેનો જે સંઘર્ષ હતો એને ટાઢો પાડવાની કોશિશ એમણે કરી. બંને પક્ષોને મળીને સુલેહ સાધવાની કોશિશ કરી અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી નિયુક્ત જે ગવર્નર ત્યાં હતા અનસુયા ઉઇકે, એમણે પોતે પણ રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં પણ કહ્યું ને આમ પણ નિવેદન કર્યા કે આને માટે સરકાર જવાબદાર છે, રાજ્ય સરકાર. જો કે આખું એક ષડયંત્ર બનાવવામાં આવ્યું. ષડયંત્ર હતું એ, કારણ કે મૈતેઈ એ 92% હિન્દુ છે, એમાંના 8% મુસ્લિમ છે, અને કુકીઝ જે છે એ ક્રિશ્ચિયન છે. એટલે હિન્દુ વર્સિસ ક્રિશ્ચિયન્સ એનો ઝઘડો ત્યાં આગળ ઘાલવો અને બેની લડાઈમાં ત્રીજો ફાવે એમ ભારતીય જનતા પાર્ટી પોતાના રોટલા શેકે. આ ખેલ ચાલ્યો. આરએસએસ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા. મણિપુરમાં આરએસએસની પણ ભૂમિકા આ સળગાવવામાં. પણ આરએસએસના સુપ્રીમો ડોક્ટર મોહનજી ભાગવતને 1.5 વર્ષ પછી જ્ઞાન લાદ્યું કે 1 વર્ષથી મણિપુર ભડકે બળે છે અને સરકાર કાંઈ કરતી નથી, એને શાંત પાડવું જોઈએ. નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં જ્યારે બહુમતી ગુમાવી દે છે, જે 370 બેઠકો મળશે એવી વાતના ડીંગ આંકે છે, એને રોકડી 240 મળે છે, અને મુસ્લિમ સમર્થક જે પાર્ટીઓ છે એ પાર્ટીઓના ટેકે એમને સરકાર ચલાવવી પડે છે. ભાઈને સેક્યુલર શબ્દ એ તો વર્જ્ય હતો, હવે પાછા સેક્યુલર કોમન કોડની વાત કરવા માંડ્યા છે. આ સેક્યુલર કોમન કોડ કેવો હોય એ ખબર નથી, કારણ કે આપણે યુનિફોર્મ સિવિલ કોડની વાત કરી છે, પણ આ સેક્યુલર શબ્દ નરેન્દ્ર મોદી ક્યાંથી લાવ્યા એ ખબર નથી. અને સેક્યુલર તો આ દેશ છે જ, એના બંધારણમાં છે, પણ એનસીઆરટીના પુસ્તકોમાંથી એ આમુખ જે બંધારણનું છે એને ગાયબ કરી નાખવામાં આવ્યું છે. અને છતાં એમનો એજ્યુકેશન મિનિસ્ટર જુઠ્ઠાણા બોલે છે સંસદમાં. કારણ કે તમે જોઈ શકો છો એનસીઆરટીની જે નવી બુક્સ છે 6ઠા ધોરણની, એ તમે પોતે પણ ડાઉનલોડ કરીને જોજો. એમાંથી એમણે છે ને આમુખ ગાયબ કરી દીધો જ. આટલા બધા વર્ષોથી સરકારમાં હતા, 11 વર્ષ થયા, પણ એનસીઆરટીની નવી બુક્સ એ કરી શક્યા નહોતા. પણ ભાઈને હવે ધીરે ધીરે જ્ઞાન લાદે છે. આજે એમણે મણિપુર વિશે વાતો કરી, મણિપુર વિશે બહુ વિગતે વાત કરી, અને મણિપુર ને વિશે એમણે જે કહ્યું એ અમને તમારી સાથે શેર કરવામાં પણ जरा रस है। प्रधानमंत्री नरेंद्र मोदी ने लाल किले की प्राचीर से अपने संबोधन में मणिपुर हिंसा का भी जिक्र किया। एमणे वच्चे एक वखत लोकसभा में राज्यसभा में मणिपुर की बात तो करी कारण ही वॉज फोर्स टू, पण क्यारे मणिपुर गया नहीं। डर लागे छे, मने लागे छे ईशान भारतना बीजा राज्यों में जईने ए चूंटणी प्रचार करे छे पण मणिपुर नहीं जता। बेसिकली एमनो डर त्यां आगळ छे ने देखाई आवे छे। अने आजे तो एमणे बहु वातो करी मणिपुरनी, अने पाछा केवी वात करे, सुफियाणी वातो। मणिपुर हिंसा का भी जिक्र किया। उन्होंने कहा कि पूर्वोत्तर और मणिपुर देश के अन्य हिस्सों में हिंसा का दौर चला, कई लोगों को जान गंवानी पड़ी। पीएम ने कहा कि बेटियों की इज्जत के साथ खिलवाड़ हुआ, देश मणिपुर के साथ है, अब शांति की खबर आ रही है, शांति से ही समाधान का रास्ता निकलेगा। राज्य और केंद्र सरकार मिलकर
समस्या का समाधान खोजने के लिए काम कर रही हैं। घटना मणिपुर में होती है तो देश को भी दुख होता है। हम एक हैं, हम सब मिलकर काम करेंगे। શું કામ કરશો ભાઈ? મિલકર. એમણે જે કહ્યું હતું અગાઉ એની વાત કરું. ભાઈશ્રીએ નવી દિલ્હીમાં સંસદમાં જે કહેલું એમણે કહ્યું કે મણિપુરમાં 11,000 FIR થઈ છે, 500 લોકોની ધરપકડ થઈ છે, પણ સાથે છે ને રાજકારણ જો એ ન નાખે, ગઈકાલોમાં આમ થયેલું, કોંગ્રેસના શાસનમાં આમ થયેલું, કોંગ્રેસ ધારો કે બરાબર ન કર્યું એટલે તો તમે સત્તામાં આવ્યા, નહીં તો તમે સત્તામાં ક્યાંથી આવો ભાઈ? અને છતાં તમે ઉદાહરણ કોંગ્રેસનું લ્યો છો, પાછા કહે છે બટ મચ મોર વાયોલન્ટ અનરેસ્ટ ટુક પ્લેસ ઇન ધ સ્ટેટ ઇન 1993. અને એ હિંસા છે ને 5 વર્ષ ચાલી. 1993માં કોંગ્રેસનું શાસન હતું ત્યારે આ ભાઈઓ જ પાછા સત્તામાં હતા જે ભાજપમાં છે અત્યારે મણિપુરમાં. એ વખતે આના કરતા ગંભીર એમ કે હિંસા થઈ હતી ત્યાં, અને 5 વર્ષ સુધી હિંસા ચાલી હતી. અને એ પાછા કે છે, સુફિયાણી વાત કરે છે કે આવી બાબતોમાં રાજકારણ ન લાવવું જોઈએ. ભાઈ રાજકારણ તો તમે જ લાવો છો. અને જે તેલ રેડે છે તત્વો, આમાં જે ઉશ્કેરણી કરે છે તત્વો, એમણે એ બંધ કરવાની જરૂર છે. ભાઈ શ્રી વિપક્ષના રાહુલ ગાંધી પ્રત્યે ઈશારો કરે છે, પણ હવે એમને સમજાઈ ગયું છે, લોકોએ સમજી ગયા છે કે પાછા એમ કહે છે કે શાંતિ સ્થાપવામાં જે સહયોગ કરે એ બધાનું અમને સ્વાગત છે. પાછા કહે છે કે અમે ક્યારેય રાષ્ટ્રપતિ શાસન નહોતું લાદ્યું. ભાઈ તમારી સત્તા છે એટલે તમે એના ના લાદો, ત્યાં તમે સત્તામાં છો એટલે નથી લાદતા. બાકી તમે રાષ્ટ્રપતિ શાસન ઉત્તરાખંડમાં લાદ્યું હતું, રાવતની કોંગ્રેસ સરકાર હતી, અને એ વખતે તમને એક સણસણતો તમાચો હાઈકોર્ટે આપ્યો હતો. અને હાઈકોર્ટે તમારું પ્રેસિડેન્શિયલ જે રૂલ કહેવાય, રાષ્ટ્રપતિ શાસન કહેવાય, એને રદ કરીને રાવત સરકારને પુનર્જીવિત કરી હતી. એ વાત બધા જાણે છે. પણ તમારો ડંખ કેવું છે? તમે એ જસ્ટિસ જોસેફ જે ચીફ જસ્ટિસ હતા મણિપુર, ઉત્તરાખંડના હાઈકોર્ટના, એમને જ્યારે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ નિયુક્ત કરવા માટે એમનું નામ પ્રસ્તાવિત કર્યું, ત્યારે તમે એમની સિનિયોરિટી ડૂલ કરીને એમનાથી જુનિયર જે હતા એમને આગળ પહેલાં તમે ઓર્ડર આપ્યા, અને જસ્ટિસ જોસેફને તમે એ ડંખ રાખીને એમની સિનિયોરિટી ડૂબાડી હતી. આ એટલી જ હકીકત છે. પણ મુશ્કેલી મણિપુરની એમના માટે જે છે એ હજુ ઓછી નથી થતી. આજે રાહુલ ગાંધી એ મણિપુરના જે દિલ્હીમાં જે લોકો વસે છે એ લોકોની સાથે એમણે મુલાકાત કરી છે. અને એઝ વી સેલિબ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે, લેટ અસ રિફ્લેક્ટ on the plight of Manipur where true freedom remains elusive. I urge the Prime Minister once again to visit Manipur and impress upon both central and state government to work towards peace. મણિપુર ટાઢું નથી પડ્યું, એમાં ભડકા થયા જ કરે છે. અને મણિપુર એ આ દેશનો ભાગ છે. એમને ઘણી વખતે કહેવામાં આવ્યું કેમ ભાઈ મણિપુર જતા નથી? વિદેશની તો ફ્લાઇટો પકડીને વયા જાય છે, પેલો સ્પેશિયલ પ્લેન લઈને. પણ મણિપુર જે ભડકે બળે છે ત્યાં એને ઠારવા માટે માનનીય વડાપ્રધાન ક્યારે જશે એની અમને પ્રતીક્ષા છે. રાહુલ ગાંધીએ તો જે લોકસભામાં વિપક્ષના નેતા છે, કેબિનેટ મિનિસ્ટરની રેન્ક ધરાવે છે, બંધારણીય હોદ્દો ધરાવે છે, એમણે આજે દિલ્હીમાં વસતા મણિપુરી લોકોને મળીને એમની ભાવના સમજવાની કોશિશ કરીને, એમની વેદના સમજવાની કોશિશ કરીને એમણે વડાપ્રધાનને ફરીને એકવાર વિનંતી કરી છે કે તમે મણિપુર જાઓ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર ત્યાં શાંતિ સ્થપાય એને માટેની કોશિશ કરે, એ દિશામાં કંઈક તાત્કાલિક પગલાં ભરો. કારણ મણિપુરમાં હજુ શાંતિ સ્થપાઈ નથી, અને શાંતિ નથી સ્થપાઈ
છતાં માન્ય વડાપ્રધાન લાલ કિલ્લા ઉપરથી આવું કહે છે કે ત્યાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે. મને લાગે છે કે એમની વાતમાં હવે લોકોને ભરોસો પડે એમ છે નહીં. 2024ની ચૂંટણીમાં તો લોકો ઓળખી ગયા અને હવે તો વધારે ને વધારે ઓળખશે, કારણ કે હવે વિપક્ષ મજબૂત છે, ભાઈ સાંકડે આવ્યા છે, ઘણા બધા એમના ભોપાળા છે ને બહાર આવી રહ્યા છે, એટલે એ વધારે ટેન્શનમાં છે. લંગડી સરકાર એ ચલાવી રહ્યા છે, ક્યાં સુધી ચાલશે એ ખબર નથી, પણ એમની તંગડી ઊંચી રાખવાની કોશિશ હજુ કરી રહ્યા છે. અને એ લાલ કિલ્લો, જે લાલ કિલ્લા ઉપરથી એ ભાષણ કરે છે, એ એમણે દાલમિયાને લીઝ પર આપ્યો છે 5 વર્ષ. કારણ કે ભાઈ શ્રી બધી સરકારી સંપત્તિઓ એ કાં તો અદાણીને આપે છે કાં બીજાઓને આપે છે. લાલ કિલ્લાની એનો રખરખાવ એ સરકાર કરતી હતી, એને બદલે દાલમિયા પાસેથી 5 વર્ષના 25 કરોડ રૂપિયા, કેટલી સસ્તી રકમમાં એ આખો લાલ કિલ્લો દાલમિયાને હવાલે કરી દીધો છે 5 વર્ષ માટે. અને એ પાછા કહે છે કે અમારો વહીવટ પારદર્શી છે. આજે આટલી વાત, ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવં તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.